પોરબંદર ખાતે મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત પૂર્ણ કર્યા બાદ માતાજીની મૂર્તિઓનું અસ્માવતી ઘાટ નજીક દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટાભાગની મૂર્તિઓ પીઓપીની હોવાથી સમુદ્રમાં ભળી જતી ન હોવાથી દરિયા કિનારે મૂર્તિઓ ખંડિત હાલતમાં નજરે ચડે છે. દશામાની પ્રતિમાઓની આવી અવદશા નિહાળી ફરવા આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોની પણ લાગણી દુભાઈ રહી છે. પોરબંદરમાં મોટી સંખ્યામાં બહેનો દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવામાં આવ્યું હતું. વ્રતની પૂર્ણાહુતિ બાદ વાજતે ગાજતે માતાજીની મૂર્તિઓનું અસ્માવટી ઘાટ નજીક દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ વિસર્જન બાદ દરિયા કિનારે જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, તેણે ભક્તોની લાગણીઓને ભારે ઠેસ પહોંચાડી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સમુદ્રમાં ન ભળતા કિનારે ખંડિત અવસ્થામાં રઝળતી જોવા મળી રહી છે. જે શ્રદ્ધાળુઓએ શુદ્ધ માટીની મૂર્તિઓનું સ્થાપન કર્યું હતું, તેમનું દરિયામાં વ્યવસ્થિત વિસર્જન થઈ ગયું હતું અને તે પાણીમાં સંપૂર્ણપણે ભળી ગઈ હતી. પરંતુ પીઓપીમાંથી બનેલી મૂર્તિઓ ઓગળી ન હોવાથી મોજાઓ સાથે દરિયા કિનારે પરત ફેંકાય છે અને ખંડિત હાલતમાં રઝળી રહી છે. મૂર્તિઓ સાથે પધરાવવામાં આવેલી પૂજાપો, ચુંદડી, માતાજીના ફોટા, પ્રસાદ અને નાળિયેર સહિતની સામગ્રીઓ પણ દરિયાકાંઠે વેરવિખેર પડી છે. આ પ્રસાદ અને મૂર્તિઓ આસપાસ શ્વાનો આટાફેરા કરતા નજરે પડી રહ્યા છે. 10 દિવસ સુધી જે માતાજીની ઘરમાં સ્થાપના કરી, વિવિધ શણગાર સજીને અત્યંત આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરી હોય, તે જ માતાજીની પ્રતિમાની આવી દુર્દશા જોઈને અસ્માવટી ઘાટ પર આવતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકો અને પ્રવાસીઓએ આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વ્રત તપ કરવા એ આપણી ધાર્મિકતા છે, પરંતુ વિસર્જન વખતે મૂર્તિની ગરિમા જળવાય તે જોવાની જવાબદારી પણ આપણી જ છે. મૂર્તિઓના નિર્માણમાં પીઓપીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવાને કારણે જ આજે માતાજીની મૂર્તિઓની આવી અવદશા સર્જાય છે. જે લોકોએ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કર્યો હોત તો તે પાણીમાં સરળતાથી મિક્સ થઈ જાત, જેનાથી પર્યાવરણને નુકસાન ન થાત અને માતાજીની ગરિમા પણ જળવાઈ રહેત. આગામી સમયમાં જ્યારે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર પણ નજીક આવી રહ્યો છે, ત્યારે આ ઘટના સૌ માટે એક મોટી ચેતવણી છે. જો ગણેશોત્સવમાં પણ પીઓપીની વિશાળ મૂર્તિઓનું સ્થાપન કરી તેનું વિસર્જન કરવામાં આવશે, તો આનાથી પણ વધારે ચોંકાવનારા અને દુઃખદ દ્રશ્યો સામે આવશે. હજુ પણ સમય છે કે સુદામાપુરી ધર્મપ્રેમી જનતા પૂરેપૂરી જાગૃતિ દાખવે અને આગામી તહેવારોમાં માત્ર અને માત્ર માટીની પ્રતિમાની જ સ્થાપના કરે તે સમયની તાતી જરૂરિયાત છે. નહીંતર વિસર્જન બાદ દરિયાકાંઠે દુંદાળા દેવ શ્રી ગણેશજીની પણ આવી જ અવદશા થતી કોઈ અટકાવી શકશે નહીં, જે કડવી હકીકત છે, તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. દશામાના 10 દિવસનું વ્રત આપણે પૂર્ણ કર્યું અને આજે સવારે આપણે તેનું વિસર્જન કર્યું છે. સો ફ્રેન્ડ્સ, અત્યારના વિસર્જનમાં તમે જોઈ શકો છો અહીંયા કે કઈ રીતે તમે લોકો વિસર્જન કર્યું છે અને બહાર આવી રીતના મૂર્તિઓ આમ બહાર દરિયાની બહાર નીકળી ગઈ છે, હાથ પગ અખંડિત થઈ ગયા છે અને ફ્રેન્ડ્સ અહીંયા કૂતરા આ તે વસ્તુ અહીંયા આટા મારે છે. તમે 10 દિવસ સુધી ભક્તિભાવથી તમે તેની આરતી કરો છો, તમે તેને પ્રસાદી ધરો છો અને તમે આ 10 દિવસની તમે રાહ જોવો છો 1 વર્ષ સુધી, અને એ તમે આ 10 જ મિનિટમાં તમે બધું વેડફી નાખો છો. સો ફ્રેન્ડ્સ, તમે જરાક મૂર્તિનું વિસર્જન કર્યા પછી સવારે તમે જોવા આવો કે અહીંયા શું હાલત થાય છે. મારું નામ ગોપાલ. હું આવ્યો છે પાલાણા ચોકમાંથી. હું આવ્યો દરિયે રાવ મારવા. આ રીતની મેં જોઈ મૂર્તિઓ, પણ તમે છે ને માટીની બનાવો, આવી પીઓપી તમે બનાવો ત્યાં લગી તમને પાણી આવશે તો મૂર્તિ ચડી જશે ને કૂતરા ગમે એ પેશાબ પાણી કરી શકે છે. તો તમે આ માટીની મૂર્તિ બનાવી શકો છો એ બતાવી દો. આજે જે તમે અહીં દશા જોઈ, કેવી છે દશા માતાજીના મૂર્તિની કેવી દશા છે? તો એવી છે કે આ આખી મૂર્તિ ચડી ગઈ છે ને જેટલા ઓલા છે નાળિયેર પાણી હાર છે
એ આખું બધી પધરાવવાની જરૂર હતી. માટીની મૂર્તિ બનાવો તો તમે ઓઢામાં સારું છે. બાકી જે આવી મૂર્તિ પીઓપની બનાવો, આ તૂટી ગઈ, કોઈના પગમાં કચરાય, કોઈ સંડાસ પાણી કરવા આવે, કોઈને ખબર હોય નહીં. એ પ્રમાણે તમે માટીની મૂર્તિ બનાવો ને પધરાવો.